ગુજરાતીમાં એક કહેવત છે કે જગનું ઢાંકણ જાર, નરનું ઢાંકણ નાર. ખોરડાનું ઢાંકણ નાળિયું, શરીરનું ઢાંકણ ચામડી. સ્કિન છે શરીરના ઇન્ટરનલ ઓર્ગનનું એક પ્રોટેક્શનનું કામ કરે છે. શિયાળાને ચામડીનો દુશ્મન ગણવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, હું છું એન્કર વિશ્વા ત્રિપાઠી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. ઋતુઓ બદલાય છે અને બદલતી ઋતુઓ આપણા શરીરને તો અસર કરે જ છે, પણ ખાસ કરીને આપણી સ્કિન પર વધારે અસર જોવા મળે છે. અત્યારની ભાગદોડવાળી લાઈફમાં માણસ પોતાનું ધ્યાન, પોતાની સ્કિનનું, પોતાની હેલ્થનું ધ્યાન રાખી નથી રહ્યા. એમાં પણ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ શિયાળાની શુષ્ક હવા જે આપણી સ્કિનને ડલ, ડ્રાય અને સેન્સિટિવ બનાવી નાખે છે, તો શિયાળાને લગતી તમારી સ્કિનને ડ્રાય, ડલ અને સેન્સિટિવ ના બની રહે, તેમજ તેને લગતા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે મોરબીના જાણીતા એવા વેલ એક્સપિરિયન્સ 18 વર્ષનો જેમની પાસે સ્કિનનો સારો એવો અનુભવ છે એવા ડૉક્ટર જયેશ સનાડિયા અહીંયા ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો તે આપણને વિન્ટરને રિલેટેડ બ્યુટી ટિપ્સ આપણને આપશે, તેમજ હેરને રિલેટેડ ટ્રીટમેન્ટ્સમાં પણ શું કરવું જોઈએ તે વિશેની માહિતી આપણને અહીં મળી રહેશે. આપણી સમક્ષ આજે ડૉક્ટર જયેશભાઈ સનાડિયા અહીં ઉપસ્થિત છે, તો હું એમની પાસેથી જાણવા માંગીશ કે તે વિન્ટરને રિલેટેડ શું ટિપ્સ આપણને આપી શકશે. સો નમસ્કાર સર, ધ પ્રેસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો હું સાચા લોકો સુધી સચોટ અને પરફેક્ટ માહિતી આપવા બદલ ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનો હું આભાર માનું છું. એ ગુજરાતીમાં એક કહેવત છે કે જગનું ઢાંકણ જાર, નરનું ઢાંકણ નાર. ખોરડાનું ઢાંકણ નાળિયું, શરીરનું ઢાંકણ ચામડી. એટલે કે સ્કિન છે શરીરના ઇન્ટરનલ ઓર્ગનનું એક પ્રોટેક્શનનું કામ કરે છે. સ્કિન ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ બોડી. કે આમ જોઈએ તો ચામડી છે એ શિયાળામાં ઠંડીથી, ઉનાળો છે તે તાપથી અને ચોમાસામાં વરસાદથી પ્રોટેક્શન કરે છે. છતાં પણ શિયાળાને ચામડીનો દુશ્મન ગણવામાં આવ્યો છે, કારણ કે શિયાળામાં વાતાવરણ સૂકું હોય છે એટલે આપણી ચામડી એકદમ ડ્રાય અને વૃક્ષ થઈ જાય છે. તો જેના લીધે સ્કિનમાં એલર્જીના પ્રશ્ન, શરીર ઉપર ખંજવાળ આવી, હાથ પગમાં વાઢિયા પડવા, હોઠ સુકાઈ જવા, ઘણા લોકોને વાળમાં ખોડો થવો કે વાળમાં ખંજવાળ આવી, અથવા તો જે લોકોને અમુક એલર્જીની પ્રોબ્લેમ છે, તો જેને ખરજવાનો પ્રોબ્લેમ છે, સોરિયાસિસ છે, લાઇકન પ્લેનસ છે, તો એ બધા રોગનું પ્રમાણ વધી જતું હોય છે. તો આના માટે તમે કીધું કે આપણે લોકોને શું ટિપ્સ આપી શકીએ. તો સૌપ્રથમ ઠંડીમાં અત્યારે મોસ્ટ ઓફ લોકોને મેં જોયું છે કે એ લોકો બહુ ગરમ પાણીથી નાહતા હોય છે, તો જેના કારણે સ્કિન વધારે પડતી ડ્રાય થઈ જતી હોય છે. તો એઝ એ ડર્મેટોલોજીસ્ટ તરીકે હું સલાહ આપું તો નાહવા માટે બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં, એટલે કે મેડમ એને છે ને લ્યુકવોર્મ વોટર કહેવાય, એવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, ખાસ કરીને નાહ્યા પછી તમારી ચામડી થોડી ભીની હોય ત્યારે આખા બોડીમાં મોઇશ્ચરાઇઝિંગ લગાડવું જોઈએ. તમારા લિપ્સ બહુ ડ્રાય થઈ જતા હોય તો લિપ્સ બામનો ઉપયોગ કરવો જોઈએ. હેરને ડ્રાય થતાં અટકાવવા માટે હેર ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. અને જો તમારા હાથ પગ વધારે પડતા ડ્રાય કે વાઢિયા થઈ જતા હોય તો ડર્મેટોલોજીસ્ટની સલાહ મુજબ એનું મોઇશ્ચરાઇઝિંગ કે બીજું કેરેટોલાઇટિક ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. તદુપરાંત શિયાળામાં આપણે તરસ ઓછી લાગતી હોય છે એટલે આપણે પાણી ઓછું પીતા હોય છે, તો મારી દૃષ્ટિએ મિનિમમ આપણે 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. જમવામાં લીલા શાકભાજી, ફ્રૂટ્સ વધારે ખાવા જોઈએ અને 7 થી 8 કલાક આરામ કરવો જોઈએ, તો આપણે ત્વચાને ઠંડીથી બચાવી શકીએ. અત્યારની જે અપગ્રેડ જનરેશન છે, ડે બાય ડે એમને બધી વસ્તુ ફાસ્ટ અને યુનિક જોઈએ છે. એમાં જે અત્યારે નવું આવ્યું છે અનવોન્ટેડ હેર્સની જે લેઝર ટ્રીટમેન્ટ, એમાં એ લેઝર ટ્રીટમેન્ટ કોણ કરાવી શકે, કેવી રીતે કરી શકે અને કરાવ્યા બાદ એનું રિઝલ્ટ કેવું સારું મળે છે કે નહીં, અને એમાં પણ કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, એ બધી વિશેની માહિતી પણ તમે મને આપી શકશો? ના, ચોક્કસ. અત્યારે યંગ જનરેશનમાં અમારે ત્યાં ડેઇલી 3 થી 4 મિનિમમ ક્વેરી હોય અને દરરોજના 4 થી 5 પેશન્ટ આવતા હોય છે. તો સૌપ્રથમ તો આપણી સ્કિન છે ને ઇન્ડિયન સ્કિન છે, એટલે કે ઘઉં વર્ણી છે, એટલે આપણે ખાસ કરીને ડાયોડ લેઝર અથવા તો બીજું ટ્રિપલ વેવલેન્થ લેઝર કે જેમાં 755, 808 અને 1064 આ લેઝર આપણી ઇન્ડિયન સ્કિનને પરફેક્ટ શૂટ કરે, તો ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ પાસે કરાવવું જોઈએ. અને એની પાસે મશીન પણ US FDA એપ્રુવ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. ઘણીવાર તમે ચાઇનીઝ મશીનમાં કરાવો તો ઘણીવાર બર્ન્સ કે સાઇડ ઇફેક્ટ થતું હોય છે. બીજી વસ્તુ કોણ કરાવી શકે, તો મેનાર્કી કે જે માસિક સ્ટાર્ટ થાય એના 1 વર્ષ પછી કોઈ પણ લેડીઝ કરાવી શકે. અને પુરુષોને કે જેને બિયર્ડ શેપિંગ કરવું છે, અથવા સ્ત્રીઓને અંડરઆર્મ્સ છે, બિકીની એરિયા છે કે ફૂલ બોડી પણ કરાવી શકે. ત્રીજી વસ્તુ કે કેટલી વાર કરાવવી જોઈએ, કે સૌથી અગત્યની વસ્તુ એ કેટલી સિટિંગ કરાવીને એનો આધાર તમારા વાળ કેવા છે,
તમારા વાળ જો ડાર્ક હેર હોય અને સ્કિન તમારી વ્હાઇટ હોય તો ઓછી શેડિંગ જરૂર પડે. એટલે કે સ્કિન અને હેરનું કોમ્બિનેશન ઇમ્પોર્ટન્ટ છે કે કઈ જગ્યાએ કે અપર લિપ્સમાં કરાવવું છે કે અંડર આર્મ્સમાં. તો અંડર આર્મ્સમાં થોડી શેડિંગ ઓછી થતી હોય છે. ત્રીજી વસ્તુ કે તમારે કાંઈ હેરિડિટી કે વારસાગત પ્રોબ્લેમ છે અથવા તો ઘણીવાર હોર્મોન્સનો પ્રોબ્લેમ છે. તો ઘણા લોકોને પીસીઓડી હોય તો એ લોકોને હોર્મોન્સના રિપોર્ટ કરી એની મેડિસિન પણ કરાવવી જોઈએ. જરૂર પડે તો એન્ડોક્રાઇનોલોજીસ્ટનો ઓપિનિયન પણ લેવો જોઈએ. તો એ લોકોને થોડી શેડિંગ વધારે થતી હોય છે. ચોથી વસ્તુ કે કરાવતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? તો જે લોકોને હેર રિમૂવલ કરવા છે તો એ લોકોએ વેક્સ નહીં કરાવવાનું કે બ્લીચ નહીં કરાવવાનું. કેમ કે હેરના જનરલી 3 સ્ટેજ હોય છે: સક્રિય, નિષ્ક્રિય અને સુષુપ્ત. જ્યારે પણ આપણે લેઝર કરીએ ને એ સક્રિય વાળ ઉપર ટાર્ગેટ કરે. જ્યારે નિષ્ક્રિય વાળ કે સુષુપ્ત વાળ પાછું સક્રિય થાય એટલે વળી પાછોનો ગ્રોથ આવતો હોય છે. એટલે અમે દરેક દર્દીઓને મિનિમમ 5 થી 8 સિટિંગની એડવાઇસ આપતા હોય છે. પછી એને જે રીતની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ટચિંગ સેશનનું સજેશન આપતા હોય છે. પણ જો એને હોર્મોનલ પ્રોબ્લેમ હોય તો એને પહેલાં હોર્મોન્સની ટ્રીટમેન્ટ પણ સાથે કરાવવી જરૂરી છે. અને આ એકદમ સેફ છે, બિલકુલ પેઇનલેસ છે. કરાવ્યા પછી ખાલી 1 કે 2 દિવસ મને ખાલી સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝિંગ લગાડવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે સર કે અત્યારે હાલ ટીનેજમાં જે લોકોના બાળકોના કે યંગસ્ટર્સને ખીલનો પ્રોબ્લેમ બહુ થતો હોય, તો ખીલથી બચવા માટે ને એની સારવાર માટે શું કરવું જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન છે. અમારા ત્યાં અત્યારે મેડમ રેગ્યુલર ઓપીડીમાં છે ને ખીલના દર્દીઓ મેક્સિમમ આવતા હોય છે. આ તમે ટીનેજ એટલે કે 13 વર્ષથી 19 વર્ષની એજ, આ ગાળા દરમિયાન ખાસ કરીને આપણે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે કે પુરુષ હોય કે સ્ત્રી હોય કે જેમાં બોડીની અંદર આપણે ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સનું સિક્રેશન વધારે થતું હોય છે. તો જેના કારણે ખીલની ગ્રંથિ છે ને વધારે પડતી એક્ટિવ થઈ જાય. અને આ ગ્રંથિ ખાસ કરીને ફેસ ઉપર, ચેસ્ટ, શોલ્ડર અને બેક 4 જગ્યાએ વધારે હોય છે. તો એક ખીલની ગ્રંથિ વધારે પડતી એક્ટિવ થાય ને એની સાથે સાથે ટેસ્ટોસ્ટેરોન સિક્રેશનના કારણે અંદરથી હોર્મોન્સના કારણે બોડીમાં ફેરફાર થતા હોય છે. અને સાથે સાથે આ એજમાં લોકોને લાઇફસ્ટાઇલમાં પણ ફેરફાર થતો હોય છે. બહારનું ખાસ કરીને જંક ફૂડ ને એવું ખાવાનું થતું હોય, સ્ટ્રેસ હોય, ઉજાગરા હોય, સ્ટડીનું ટેન્શન હોય. તો જેથી કરીને બહારથી સ્કિનની ગ્રંથિ બ્લોક થઈ જાય, ખીલની ગ્રંથિ અંદરથી હોર્મોન્સના કારણે વધારે પડતી એક્ટિવ હોય અને એમાં પછી તમારે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે, પ્રોપિનિબેક્ટમ એકને ઓર્ગેનિઝમ, એટલે જેના કારણે ખીલ થતા હોય છે. તો આને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી અગત્યની વસ્તુ તમારે પહેલાં ડાયટમાં કેર રાખવું જોઈએ કે જેમાં હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ કે ચોકલેટ છે, પેસ્ટ્રી છે, આઈસ્ક્રીમ છે કે જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ કે જેમાં પીઝા, બર્ગર કે જેના કારણે તમારા ઓઇલી ગ્લેન્ડ વધારે પડતી એક્ટિવ થતી હોય છે. બીજું કારણ ઘણા લોકોને હેરિડિટી કે વારસાગત ખીલ થતા હોય તો એ લોકોને તમારે ડૉક્ટરની સલાહ મુજબ તમારી ટોપિકલ એન્ટીબાયોટિક ક્રીમ આવે છે અથવા તો એન્ટીબાયોટિક ટેબ્લેટ આવે છે અને ડૉક્ટરની સલાહ મુજબ એનો કોર્સ પૂરો કરવો જરૂરી જોઈએ. ત્રીજી વસ્તુ, જમવામાં તમારે વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, સલાડ છે એ વધારે લેવું જોઈએ અને દિવસના ગાળામાં મિનિમમ 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. સૌથી અગત્યની વસ્તુ, અત્યારે ટીનેજમાં લોકો સોશિયલ મીડિયામાં કે યુટ્યુબમાં કે ટૂંકમાં ઇન્સ્ટામાં રીલ જોઈને અમુક કોસ્મેટિક યુઝ કરતા હોય, ફેસ વોશ યુઝ કરતા હોય. તો મારી દૃષ્ટિએ ડર્મેટોલોજીસ્ટને બતાવી એની સ્કિન કેવી છે, ડ્રાય સ્કિન છે, ઓઇલી છે, સેન્સિટિવ સ્કિન છે, એને અકોર્ડિંગલી એનો ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ. અને અત્યારની જે લેટેસ્ટ સારવાર કે જો તમે પ્રોપર ટાઈમ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો અમુક કેમિકલ પીલિંગ છે, લેઝર થેરાપી છે એ જો કરવામાં આવે તો જેથી કરીને મેટ્રિમોનિયલ ટાઈમ કે ઘણી વખત તમારી પાસે લગ્ન સમયે લોકો આવતા હોય કે સાહેબ અમારા ખીલના સ્કાર બધા કાઢી નાખવા છે, પણ જો પ્રોપર સમયે એની સારવાર કરવામાં આવે તો ખીલને આપણે મટાડી પણ શકીએ છીએ અને રિકરન્સ થતાં પણ અટકાવી શકીએ છીએ. ધાધરના દર્દીઓનું પ્રમાણ બહુ વધતું જાય છે, તો એઝ અ ડર્મેટોલોજીસ્ટ તરીકે એમાં તમે શું ટિપ્સ આપી શકો? સૌપ્રથમ તો ધાધર એટલે એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન, ખાસ કરીને આમ તો સમરમાં થતું હોય છે, પણ અત્યારે જોઈએ તો અમારે 12 માસ ધાધરના દર્દીઓ ચાલુ જ હોય છે. તો એ થવાનું કારણ શું છે કે પહેલી વસ્તુ તો ધાધર કેમ થાય હું તમને સમજાવું કે જે લોકોને ખાસ કરીને પરસેવો બહુ વળતો હોય કે અંદર પ્રાઇવેટ પાર્ટમાં છે, અંડર આર્મ્સમાં છે, ઘણા લોકોને બોડી વધારે હોય અથવા એનું વર્ક એ પ્રકારનું હોય કે ટાઇટ ક્લોથીસ પહેરતા હોય તો એના કારણે ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે. પણ મોસ્ટલી અમારે ત્યાં જે દાદરના દર્દી આવતા હોય છે ને એ લોકો સેલ્ફ મેડિકેશન યુઝ કરતા હોય છે, એટલે કે ડર્મેટોલોજીસ્ટને બતાવ્યા વગર જાતે કોઈ પણ ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોરમાંથી લઈને અથવા તો કોઈ પાડોશી કહે કે ભાઈ આ ક્રીમ લગાડ કે આ લોશન લગાડ, એટલે સેલ્ફ મેડિકેશનના કારણે ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે પડતું થઈ ગયું છે અને સાથે સાથે આ ફંગસ રેઝિસ્ટન્સ પણ થઈ ગઈ છે. તો સૌથી મારી પહેલી ટિપ્સ એ છે કે કોઈ પણ દર્દીને કંઈ પણ કમ્પ્લેન હોય તો ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટને બતાવવું જોઈએ, જાતે મેડિકલ સ્ટોરમાંથી લઈને કંઈ અખતરા ના કરવા જોઈએ, કપડાં ખુલ્લા અને કોટનના પહેરવા જોઈએ, ઘરમાં કોઈ સભ્યોને ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો એના કપડાં અલગ વોશ કરવા જોઈએ,
અને ડર્મેટોલોજીસ્ટ તમને સલાહ આપે એ પ્રમાણે 2 મંથ છે કે 3 મંથ જો એનો ચોક્કસ કોર્સ પૂરો કરવામાં આવે તો ફંગલ ઇન્ફેક્શનને આપણે મટાડી પણ શકીએ અને બીજા લોકોને ઇન્ફેક્શન થતું પણ અટકાવી શકીએ. બીજો એક જટિલ પ્રશ્ન એ છે કે જે પુરુષોમાં પણ વધારે જોવા મળે છે, ટાલનો પ્રશ્ન. તો એ અત્યારે જે હેર ટ્રાન્સપ્લાન્ટ છે તો એ બધી વસ્તુ કેવી રીતે અને ક્યાં કરાવવી જોઈએ એ વસ્તુ, કેમ કે ઘણા બધા લોકો હોય કે જે પૈસા આપી દે ને પછી એમને રિકવર ના થાય, ટ્રસ્ટેબલ છે કે નહીં, આ બધી વસ્તુ અને એમાં કઈ કઈ વસ્તુ કરવી જોઈએ, ત્યારબાદ પણ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એના માટે તમે કોઈ ટિપ્સ આપી શકશો? અગત્યની સરસ ક્વેશ્ચન છે અને અગત્યનું છે કે અત્યારે અમારી પાસે ડે ટુ ડે મેં કીધું ને કે હેરફોલના પેશન્ટ આવતા હોય છે, પણ જે લોકોને ટાલ કે જેને વારસાગત છે તો એમાં મારી દૃષ્ટિએ અત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં જો પરમેનન્ટ રિઝલ્ટ આપે એવી હોય તો છે હેર ટ્રાન્સપ્લાન્ટેશન. તો એ હેર ટ્રાન્સપ્લાન્ટેશન શું છે કે જે લોકોને એજના કારણે, હોર્મોન્સના કારણે વારસાગત ટાલ છે તો જે પાછળના જે વાળ છે એ હોર્મોન્સથી રેઝિસ્ટન્સ હોય છે, એ વાળને, જીવંત વાળને કાઢી અને જે જગ્યાએ તમારી ટાલ પડી ગઈ છે ત્યાં આપણે ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છીએ અને એમાંથી નવા વાળનો ગ્રોથ થતો હોય છે. તો એ છે હેર ટ્રાન્સપ્લાન્ટેશન. ત્રીજી વસ્તુ કે તમે પૂછ્યું કે કેની પાસે કરાવવી જોઈએ, તો મારી દૃષ્ટિએ ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ કે પ્લાસ્ટિક સર્જન કે જેને બેઝિક ખબર છે કે હેર શું છે, ક્યાંથી ગ્રાફ્ટ લેવાના, કેટલું એનેસ્થેસિયા આપવાનું, કેટલા ડોઝમાં આપવાનું અને કરાવ્યા પછી શું કેર રાખવાની, કે જે એસેપ્ટિક પ્રિકોશન સાથે કરે તો પાછળથી એની કોઈ સાઇડ ઇફેક્ટ ના થાય અને કોમ્પ્લિકેશન ના થતા હોય. બધા લોકોને એવું હોય કે આ શું પેઇનફુલ છે અને રિઝલ્ટ મળશે કે નહીં, તો જો તમે લોકલ એનેસ્થેસિયામાં કરાવી શકો અને પ્રોપર તમે સારવાર કરવામાં આવે તો એની કોઈ સાઇડ ઇફેક્ટ પણ થતી નથી હોતી. અને હેર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવ્યા પછી તમે કીધું કે આપણે શું કાળજી રાખવી જોઈએ, એટલી બધી પણ કાળજી રાખવાની જરૂર નથી હોતી. ખાસ કરીને 8 થી 10 દિવસ પૂરતું જ્યાંથી અમે વાળ કાઢ્યા છે ત્યાં બીજા દિવસે અમે ડ્રેસિંગ કરતા હોઈએ છીએ અને જે જગ્યાએ વાળ રોપ્યા હોય છે ત્યાં 10 દિવસ સુધી નોર્મલ સેલેનો સ્પ્રે કરવાનો હોય છે. અમુક તમારે પોલ્યુશન કે ડસ્ટથી બચવાનું હોય છે અને પછી એનું મિનોક્સિડિલ લોશન કે મલ્ટીવિટામિનની ટેબ્લેટ હોય છે એ ચાલુ રાખવાની હોય છે. પણ જો પ્રોપર તમે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એનું ચોક્કસ રિઝલ્ટ મળતું હોય છે. વાળ ખરવાની પ્રોબ્લેમ તો બધી લેડીઝને, બધી ગર્લ્સને થતી જ હોય છે. તો એ હકીકતમાં બધાને અત્યારે તો જનરેશન વાઇઝ બધાના પ્રોબ્લેમ છે, તો એ સાચું છે અને છે તો શેનું રીઝન છે અને એની ટ્રીટમેન્ટ શું છે? બહુ અગત્યની વસ્તુ. પણ એના પહેલાં હું એક વાત કરું તો એક મેં જોયું તો એ પ્રમાણે આપણે મોસ્ટલી જે ગૂગલમાં કે જે સોશિયલ મીડિયામાં સર્ચ કરતા હોય તો વેસ્ટર્નમાં 70% લોકો છે ને સ્કિન કેર વિશે સર્ચ કરતા હોય છે અને 30% લોકો હેર વિશે સર્ચ કરતા હોય છે. આપણે ત્યાં મેડમ ઊંધું છે. ઇન્ડિયામાં 70% પોપ્યુલેશન છે ને હેર વિશે સર્ચ કરતું હોય છે. એટલે કે આપણે ત્યાં લોકોને હેરફોલનો પ્રોબ્લેમ વધારે છે અને ડે બાય ડે આ પ્રોબ્લેમ વધતો હોય છે. અત્યારે જોઈએ તો સૌથી અગત્યનું કારણ કે મોસ્ટ કોમનલી જોતો કે હેરિડિટરી, એ તો બરાબર છે, વારસાગત ઘણા લોકોને ટાલ પડતી હોય. સેકન્ડ વન કે મોસ્ટલી આપણું ટૂંકમાં ડાયટ અને આપણી લાઇફસ્ટાઈલ. અત્યારે લોકોને જંક ફૂડ વધારે પડતું ખાવાનું હોય છે. મેં કીધું એ પ્રમાણે પેસ્ટ્રી છે, પીઝા છે, બર્ગર છે અને સાચો જે પહેલાંના જમાનામાં આપણે ન્યુટ્રિશનવાળા જે પ્રોટીન ડાયટ કે આપણે જે રિક્વાયરમેન્ટ છે 1 ગ્રામ પર કેજી એ પ્રમાણે કોઈ પ્રોટીન લેતું નથી હોતું. એટલે જમવામાં ખાસ કરીને સલાડ, ગ્રીન વેજીટેબલ્સ, ફણગાવેલા કઠોળ, છાલવાળા ફ્રૂટ્સ, સફરજન છે, દ્રાક્ષ છે, ચીકુ છે અથવા તો આયનવાળો ડાયટ કે જેમાં બીટ છે, ખજૂર છે એ લેવામાં આવે તો હેરફોલને આપણે અટકાવી શકીએ. ત્રીજું કારણ કે સ્ટ્રેસ. આજે જુઓ તો દિવસે ને દિવસે આપણા લોકોની લાઇફસ્ટાઈલ બહુ ફાસ્ટ થતી જતી હોય છે. એટલે દરેક લોકોને કોઈને કોઈ કારણોસર સ્ટ્રેસ હોય છે. એટલે સ્ટ્રેસના કારણે પણ હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, એના કારણે હેરફોલ થતો હોય છે. ચોથી વસ્તુ કે પોલ્યુશન. બધી જ જગ્યાએ અત્યારે પોલ્યુશનનું પ્રમાણ વધારે છે ને ઇવન મોરબીમાં તો સિરામિકના કારણે પોલ્યુશન બહુ વધારે છે. એટલે પોલ્યુશનના કારણે પણ હેરફોલ વધારે થતા હોય છે. ફિફ્થ વસ્તુ કે તમારે કોસ્મેટિક થેરાપી એ હેર માટે અત્યારે લોકો હેર બોન્ડિંગ કરે, બોટોક્સ કરે, સ્ટ્રેટનિંગ કરે, કલર કરે, ડાય કરે. એટલે કોસ્મેટિક થેરાપીના કારણે પણ હેર તમારા એકદમ રફ અને બ્રિટલ થઈ જતા હોય છે. પાંચમી વસ્તુ કે કોઈ પણ પ્રકારનો તમારા બોડીની અંદર કાંઈ ડિઝીઝ છે, થાઇરોઇડ છે, લોહીના ટકા ઓછા છે અથવા તો ઘણી વખત આપણે પાણી તમારું હાર્ડ વોટર આવતું હોય તો એના કારણે પણ હેરફોલ થતા હોય છે. તો આ બધાને પ્રિવેન્શન કરવા માટે અમુક પહેલાંના જમાનામાં અમુક હોમ રેમેડીઝ કરતા હતા, પણ છતાં જો એવું લાગે તો તમે કોઈ ડર્મેટોલોજીસ્ટને બતાવો તો તમારે પહેલાં એનું તો કારણ શું છે પકડવું જરૂરી છે. એને એકોર્ડિંગલી સારવાર કરવાની થાય. બીજી વસ્તુ એને રિક્વાયરમેન્ટ પ્રમાણે અમુક પ્રકારના લોશન આવતા હોય છે, વિટામિન્સના પેપ્ટાઇડ્સ આવતા હોય છે, જરૂર પડે તો અમુક લોકોને મિનોક્સિડિલની ટ્રીટમેન્ટ આવતી હોય છે. અને એડવાન્સમાં અત્યારે ન્યૂ યરમાં તમને ખ્યાલ જ હશે કે જે PRP થેરાપી છે કે જે પ્લાઝમા થેરાપી કહેવાય, મિઝોથેરાપી છે કે જે એક્સક્લુઝિવની હેરના વિટામિન હોય છે એને વાળના મૂળની અંદર આપણે ઇન્જેક્શન ફોર્મમાં આપતા હોય છે. અથવા તો અમુક પ્રકારના ગ્રોથ ફેક્ટર હોય છે કે જે
હેર ફોલિકલ જો અંદર તમારું લાઈવ હોય એના ઇન્જેક્શન આપવામાં આવે તો નવા વાળનો ગ્રોથ થતો હોય છે. અને અત્યારે હમણાં લેટેસ્ટમાં એડવાન્સ થેરાપી એક્ઝોઝમ થેરાપી કહેવાય કે જે સ્ટેમ સેલ થેરાપી છે. જો એ તમે આપવામાં આવે તો હેરનો ગ્રોથ પણ સારો થતો હોય છે અને હેરફોલને પણ આપણે અટકાવી શકીએ. બીજી વાત એ હતી કે અત્યારે સોશિયલ મીડિયામાં લોકો રીલ્સ જોઈને જે ઘણી બધી રીલ્સ આવે છે કે કેટલા લાંબા હેર હોય છે, બ્યુટી ટિપ્સની જે રીલ્સ આવે છે કે સ્કિન બ્લેક હોય ને ઇન્સ્ટન્ટ એનો ગ્લો આપે છે સ્કિનને, તો તમે જે નુસ્ખા કરે છે કે આ રિયલ છે કે આ ફેક છે, તો એના માટે તમે શું કહી શકશો? અને હકીકતમાં એવું બધી વસ્તુ હોય છે કે ઘરેલું ગથ્થાના જે ઉપચાર કરવામાં આવે તો તમારી સ્કિન હોય કે હેર હોય કે એમાં આટલું બધું ઇમ્પ્રૂવ થઈ જાય? બહુ સરસ ક્વેશ્ચન છે. દરેક લોકોની ભગવાને સ્કિન અને હેર અલગ અલગ આપેલા છે. તો તમારે સ્કિનનો ટાઈપ કેવો છે, તમારી ડ્રાય સ્કિન છે, ઓઇલી સ્કિન છે, વાળ તમારા કેવા છે, સ્કાલ્પ કેવું છે અને ખરેખર શું પ્રોબ્લેમ છે, જો એને અકોર્ડિંગલી તમે સારવાર કરવામાં આવે ને તો ચોક્કસ રિઝલ્ટ આવે. પણ અમુક આપણા ઋષિમુનિઓ કે આયુર્વેદિકમાં અમુક જે ઘરે આપણે હોમ રેમેડીઝ કરતા હતા, હું તમને એવી 4-5 આપું કે જે કરવામાં આવે તો એનાથી કોઈ સાઇડ ઇફેક્ટ ના થાય. તો સૌપ્રથમ તો આપણે માથામાં ઓઇલ નાખતા હોય કે જેથી કરીને તમારે બહાર તડકે જવાનું થાય કે પોલ્યુશનમાં જવાનું થાય તો સ્કિને વાળને પ્રોટેક્શન કરે. તો જે લોકોને હેરફોલનો પ્રોબ્લેમ છે તો એમાં મેડમ એક તો કેસ્ટર ઓઇલ એટલે કે એરંડિયું છે, કોકોનટ ઓઇલ છે, આલમંડ ઓઇલ અથવા તો ઓલિવ ઓઇલ, એ ત્રણેયને મિક્સ કરી થોડું હુંફાળું ગરમ કરી અને માથાની અંદર તમે ઠંડુ પડ્યા પછી મસાજ કરી અને બીજા દિવસે તમે વોશ કરવામાં આવે તો બ્લડનું સર્ક્યુલેશન વધે છે, હેર રૂટને પૂરતું પોષણ મળે છે, તો હેરફોલ એનાથી અટકી જતા હોય છે. બીજી વસ્તુ એક કહું તો આપણે દેશી ભાષામાં કહીએ તો મેથી, જેને ફેનુગ્રીક કહેવાય કે મેથીના તો ઘણા બધા ગુણ છે. તો એઝ એ એન્ટીઓક્સિડન્ટ તરીકે આપણે જો એને બાઉલમાં આગલા દિવસે રાત્રે પલાળી દઈએ અને બીજા દિવસે સવારે જે શોક ફેનુગ્રીક છે એની પેસ્ટ બનાવી માથાની અંદર મસાજ કરીને તમે અડધો-પોણો કલાક રાખવામાં આવે તો તેના કારણે માથામાં જે અમુક ખોડો થતો હોય છે, માથામાં અમુક જૂ થતી હોય છે કે ડેન્ડ્રફમાં પણ ફાયદો થતો હોય છે. ત્રીજી વસ્તુ અત્યારે શિયાળો છે એટલે કે ગૂસબેરી કે આમળા બહુ પુષ્કળ પ્રમાણમાં મળતા હોય છે. જો આમળાનો જ્યુસ બનાવવાનો આવે એની સાથે તમારે લેમન જ્યુસ મિક્સ કરી અને એ પણ વાળમાં લગાડી અને મસાજ કરવામાં આવે તો પણ હેરફોલને આપણે સ્ટોપ કરી શકીએ. બીજી વસ્તુ છે આપણે દેશી ગામડામાં પહેલાં લીમડો કે જે નીમને આપણે જે ગરમ પાણીમાં તમે ઉકાળતા હોય એનું 50% જેટલું પાણી ઓછું થઈ જાય એટલું કોન્સન્ટ્રેશનવાળું પાણીથી જો એને નાહવામાં આવે તો પણ હેરફોલમાં સ્ટોપ થઈ જતા હોય છે. એક અગત્યની વસ્તુ કહું તો આપણે ઘણી વખત ડ્રાય હેર થતા હોય, અમને પણ ઘણા દર્દી પૂછતા હોય કે જે એગ એ ખરેખર એગને તમે બીટ કરી અથવા એની અંદરનું જે છે એને મસાજ કરીને વાળમાં લગાવવામાં આવે 15 થી 20 મિનિટ માટે તો હેર એનાથી સોફ્ટ અને સિલ્કી પણ થતા હોય છે. આના સિવાય બીજા ઘણા બધા નુસ્ખા છે પણ આ જો કરવામાં આવે તો એનાથી નુકસાન જ થતું હતું અને છતાં જો એમ થાય કે આ ટ્રીટમેન્ટ કરવા પછી પણ ફાયદો ન થાય તો ડર્મેટોલોજીસ્ટને બતાવી એનું ચોક્કસ કારણ જાણી અને એ પ્રમાણે સારવાર કરવી જોઈએ. એટલા માટે કે તમારે રીલ્સને જોઈને તો અખતરા નથી કરવાના, એના માટે તો ડૉક્ટરની તમારી આસપાસના કોઈ ડર્મેટોલોજીસ્ટ હોય અને મોરબીમાં જો તમે હોય તો એકવાર સ્પર્શ કેન્ડની મુલાકાત લેવી પડશે તો તમને હજી પણ ઘણા બધા આવા નુસ્ખા જાણવા મળશે. બીજું એક મેડમ ખાસ કરીને આપણે જે ગ્રીન ટી છે એ ગ્રીન ટી એઝ એ એન્ટીઓક્સિડન્ટ તરીકે આપણે રેગ્યુલર લેતા હોય છે પણ એ ઘણા લોકોને આંખના કુંડાળા થતા હોય અથવા તો હેરમાં પણ તમારે ગરમ બાઉલની અંદર 2 બેગ ગ્રીન ટી પલાળી રાખવાની, એ ઠંડુ થઈ ગયા પછી એનું પાણી અથવા બેગ તમે આંખના કુંડાળાની ઉપર લગાડવામાં આવે અથવા ઇવન માથામાં યુઝ કરવામાં આવે તો આંખના કુંડાળામાં પણ ફાયદો થતો હોય છે અને હેરફોલમાં પણ ફાયદો થતો હોય છે. ઇવન એલોવેરા છે તો એલોવેરાનું પણ સેમ એ જ છે. ઇવન કકુંબર છે કે લેમન જ્યુસ છે એની જો પેસ્ટ તમે બનાવવાની આવે સાથે તમે હની અથવા એલોવેરા એ આંખના કુંડાળામાં યુઝ કરવામાં આવે કે ફેસમાં પણ યુઝ કરવામાં આવે ને તો પણ ઘણી વખત એનાથી ફાયદો થતો હોય છે. ઓકે સર, વધારે સમય તમારો ના લેતા અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એક ક્વેશ્ચન છે કે એઝ અ ડર્મેટોલોજિસ્ટ તમારા આટલા વર્ષનો જે આ બધી ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે, 18 વર્ષનો એક્સપિરિયન્સ છે, પ્લસમાં 10 વર્ષથી એપલ હોસ્પિટલમાં તમે અહીંયા કાર્યરત છો, 10મી એનિવર્સરી છે તો એના સેલિબ્રેશનમાં તમે વ્યુઅર્સને તમે શું એડવાઇસ આપી શકશો કે એની સ્કિનને, એની હેલ્થને, એની બ્યુટીને નિખારવા માટે હજી શું કરવું જોઈએ? થેન્ક યુ મેડમ. સૌપ્રથમ તો હેલ્ધી એન્ડ બ્યુટીફુલ સ્કિન ઇઝ ધ ગેટવે ઓફ યોર પર્સનાલિટી. અને અમારું મેડમ સ્પર્શક્લનું એક સ્લોગન છે, બ્યુટી ઇઝ નોટ અ મેટર ઓફ ચાન્સ બટ ઇટ્સ એ મેટર ઓફ ચોઇસ. તો તમારી સ્કિનને આપણે ગોર્જિયસ લુક રાખવું છે, ગોર્જિયસ લુક જોઈ છે તો એના માટે તમારી સ્કિન તમારી ગ્લોઈંગ અને ગ્લેમરસ હોવી જોઈએ. તો આ ખાલી એક્સટર્નલ બ્યુટીની વાત નથી, તો એના માટે તમારી ઇનર બ્યુટી પણ એટલી હોવી જોઈએ. અમારે એવું કહેવાય કે સ્કિન ઇઝ ધ મિરર ઓફ ઇન્ટરનલ ઓર્ગન. એટલે આજે તમે મેન્ટલી કે ફિઝિકલી જો તમે વીક છો તો તમારી સ્કિન ઉપર તમને ખબર પડી જાય. તમે રાત્રે ઉજાગરો છે, સ્ટ્રેસ છે તો તમારી સ્કિન એકદમ ડલ લાગવાની છે.
અથવા તો શરીરનું કોઈ ઇન્ટરનલ ઓર્ગન એટલે કે તમારા શરીરની અંદર લોહીના ટકા ઓછા છે, એનિમિયા છે, તો સ્કિન એકદમ ફીકી લાગે. તમને આજે જોન્ડિસ કે કમળો છે તો તમારી સ્કિન એકદમ યલો લાગે છે. એટલે તમારું ઇન્ટરનલ ઓર્ગન એટલે કે બોડીની ઇનર પીસ પણ હોવી જોઈએ અને એક્સટર્નલ લુક પણ તમારું પ્રોપર હોય તો જ તમારી સ્કિન હેલ્ધી રહે. તો મારા 18 વર્ષના અનુભવ પરથી હું આજે કહું કે જે સક્સેસફુલ ડૉક્ટર કે તમારી સ્કિન હેલ્ધી રહે તો અમારી પાસે ઘણા લોકો સામેથી જોઈને આવતા કે સર મારે ટ્રીટમેન્ટ કરવી છે ગ્લો માટે, કે મારે બોટોક્સ લેવા છે, કે મારે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ કરવી છે. તો હું તમને પ્રેક્ટિકલી કહું તો ખાલી આ કોસ્મેટિક ટ્રીટમેન્ટનું 40% જ રોલ છે. 20% તમારું કાઉન્સિલિંગ કે તમારે કયા સમયે કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ, કયું સનસ્ક્રીન લગાડવું જોઈએ, કયા સિરમ યુઝ કરવા જોઈએ, વિન્ટરમાં કયું વાપરવું જોઈએ, સમરમાં શું વાપરવું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. 20%માં તમારું ડાયટ, કે અત્યારના લોકોની આજે ફાસ્ટ વીકમાં તમારું ડાયટની પેટર્ન લોકો ભૂલી ગયા છે. જમવાનું પણ અનિયમિત હોય છે, એટલે ટૂંકમાં રાત્રે મોડે સુધી મોડે જમતા હોય, સવારે લેટ ઉઠતા હોય. એટલે 20%માં ડાયટનો રોલ છે અને 20%માં તમારી લાઇફસ્ટાઈલ છે. તો આ જો તમારું પ્રોપર હશે તો એના માટે મેં એક સ્લોગન બનાવ્યું છે PM ન્યૂઝ. તો એનું થોડીક તમને ડિટેલમાં વાત કરું કે સ્કિનની સાથે સાથે તમારું હેર છે કે બીજા બધા ડિઝીઝથી પણ તમે પ્રિવેન્ટ કરી શકાય. તો પહેલી વસ્તુ કાંઈ પણ વસ્તુ મારે કરવું છે તો P ફોર તમારું પોઝિટિવ એટીટ્યૂડ હોવો જોઈએ કે ભાઈ મારે આ વસ્તુ કરવું જ છે, ડુ ઇટ નાવ, ભાઈ આજે જ કરવું છે. સેકન્ડ થિંગ કે આપણે બધું અત્યારે જીમમાં જાય, વોકિંગ કરી, એક્સરસાઇઝ કરીએ એમ એટલે કે મેડિટેશન, કે માઇન્ડ માટે આપણે કશું કરતા જ નથી. જો તમારું માઇન્ડ મેડમ સ્ટ્રોંગ હશે તો તમે ધારો એ કરી શકશો. તો એના માટે કોઈ પણ સ્ટુડન્ટ છે કે યંગસ્ટર છે કે ઓલ્ડ એજ છે તો મારી દૃષ્ટિએ કોઈ પણ પ્રકારની મેડિટેશન, પછી તમે આનાપાન છે, વિપાસના છે, અનુલોમ વિલોમ છે, કે ભાઈ કોઈ પણ તમે મેડિટેશન કે કંઈ એક્સરસાઇઝ કરવી જોઈએ. એન્ડ ફોર ન્યુટ્રિશન, કે નાના બાળકોને જો ઘરેથી જ તમારું હોમમેડ તમે ફૂડ બનાવો, બહારથી ખાસ કરીને પામોલીન ઓઇલ આવતું હોય છે, એની અંદર ફેટ વધારે હોય છે, એટલે અર્લી તમારો ઓબેસિટીના પ્રોબ્લેમ થાય, એના કારણે સ્કિનમાં પણ એકેન્થોસિસ નાઇગ્રિગન્સના પ્રોબ્લેમ થાય, ખીલનો પ્રોબ્લેમ થાય. એટલે ડાયટ તમારું ગ્રીન વેજીટેબલ્સ, સલાડ, ફ્રૂટ્સ એ વધારે હોવા જોઈએ, જંક ફૂડ ઓછા હોવા જોઈએ અને પ્રોટીન મેક્સિમમ હોવું જોઈએ. આપણે ત્યાં એમાંય ખાસ ગુજરાતમાં ખાસ કરીને ગાંઠિયા અને ભજીયા અને બધા એ લોકો ઓઇલી વધારે ફૂડ ખાતા, એ પ્રોસેસ ફૂડ હોય એમાં તમારે ફેટ વધારે હોય છે, એટલે એ એવોઇડ કરવી જોઈએ. એન ફોર ન્યુટ્રિશન, E ફોર એક્સરસાઇઝ. અત્યારના બીજી શેડ્યુલમાં હું પણ એમાં આવી જાઉં કે આપણા માટે કોઈને ટાઈમ જ નથી, તો કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ. પછી તમે સાયકલિંગ છે, સ્વિમિંગ છે, વોકિંગ છે, ગરબા છે કે ઝુંબા છે, કોઈ પણ પ્રકારની 30 to 40 મિનિટ જો એક્સરસાઇઝ કરવામાં આવે તો ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ, એટેક કે બધા રોગથી આપણે બચી શકીએ. એમાં પણ સ્કિન છે ને આપણા શરીરનું સૌથી બહારનું અંગ છે. બ્લડમાંથી આપણું હાર્ટમાંથી બ્લડ જાય, લીવર છે, સ્પ્લીન છે, કિડની, એ લોકોને બ્લડ જલ્દી મળે. સ્કિનમાં સૌથી છેલ્લા બ્લડ મળતું હોય. એટલે જો તમે પ્રોપર એક્સરસાઇઝ કરો અને સ્વેટિંગ પરસેવાળે ત્યાં સુધી એક્સરસાઇઝ કરો તો સ્કિનના બધા પોર ઓપન થાય અને સ્કિન આપણી હેલ્ધી રહે. અને લાસ્ટમાં એસ ફોર ધ સ્લીપ, એટલે કે અત્યારે મોડે સુધી આપણે જોતા હોય, ઇન્સ્ટાગ્રામ જોઈએ, સોશિયલ મીડિયા જોઈએ કે મોડે સુધી જાગતા હોય, એટલે સ્લીપ તમારી જો પ્રોપર ન હોય તો પણ તમારી સ્કિન ડેમેજ થતી હોય છે. એક સાદી ભાષામાં કહું તો આપણે એવું કહેવાય કે જો જે લોકો 6 વાગે ઉઠે ને તો એને યોગી કહેવાય, 5 વાગે ઉઠે તો એને મહાયોગી કહેવાય, 4 વાગે ઉઠે તો એને છે ને યાદી યોગી કહેવાય એવું છે. અને અત્યારના લોકો શું કરતા હોય છે, જે 9 વાગે ઉઠે તો એને મારી ભાષામાં હું કહું તો એને રોગી કહેવાય, કે એને રોગ વધારે થતા હોય. 10 વાગે ઉઠે તો એને મહારોગી, મોડા ઉઠતા એને બીજા બધા રોગ, ડાયજેશનનો પ્રોબ્લેમ, કબજિયાત, એસિડિટી, ગેસ. અને 11 વાગે ઉઠે તો એને અષ્ટરોગી, કે ફ્યુચરમાં એને 8 પ્રકારના રોગ થતા હોય. એટલે જેટલું તમે વહેલા ઉઠો અને વહેલા સૂવો તો 50% સ્કિનના રોગ તમારા ઘટી જતા હોય છે. તો તમારી લાઇફસ્ટાઈલ, ડાયટ આ બધું જો પ્રોપર બેલેન્સમાં હશે તો તમારી સ્કિન એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ રહેશે. તો મારે ખાસ પ્રજાજોને એટલું કહેવાનું છે, ખાલી ટ્રીટમેન્ટ કરો, અમારી પાસે તમે આવો, સારવાર કરો એક ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારું ડાયટ, લાઇફસ્ટાઈલ, પ્રોપર કેર આ બધાનું કોમ્બિનેશન હશે તો જ તમારી સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ રહેશે. એટલે ગુજરાતીમાં જે કીધું છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જો આજથી જ આ ફોલો કરવામાં આવશે તો બીજા બધા રોગથી પણ બચી શકાશે. ખૂબ ખૂબ ધન્યવાદ સર, તમે તમારો આટલો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો. એન્ડ સાથે પ્રાઉડની વાત તો એ છે કે ડૉક્ટર જયેશભાઈ સનારિયા એમને ત્યાં કોઈ પણ દર્દી અહીંયા સારવાર માટે આવે છે તે આર્થિક રીતે જરૂરિયાતમંદ જે માણસો હોય, એ દર્દી હોય, તેમજ જે અહીંયાના આર્મીના જે એના પરિવારજનો હોય કે મંદબુદ્ધિના બાળકો હોય, એમના માટે તે તદ્દન ફ્રી સારવાર આપી રહ્યા છે. તો ગ્રેટફુલ કહેવાય કે અમે તમારું ઇન્ટરવ્યૂ લીધું, એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. આવી ઇન્ફોર્મેટિવ જર્નલિઝમ તેમજ તમને સાચી માહિતી તમારા સુધી પહોંચી
રહે એના માટે અમારા ફેસબુક પેજ તેમજ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.